વાવ થરાદમાં EFPS પોર્ટલમાં 5 દિવસથી લોગિન સમસ્યા સર્જાઈ રહી છે। બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન્સ ન થતા રાશન વિતરણ અટક્યું છે। ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન થરાદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। 28 દિવસનો મહિનો હોવાથી સમયસર વિતરણ પડકારજનક છે। કલેક્ટરને ટેકનિકલ ખામી સુધારવા રજૂઆત કરાઈ। એવી જ રીતે આઈસીડીએસનો જે કંઈ બહેનોને આપવામાં આવે આંગણવાડીનો સામાન એ પણ દુકાન ઉપર આવતો હોય છે, તો દુકાનદારને એ પણ લોગિન ન થવાના કારણે આઈસીડીએસની અંદર આંગણવાડીમાં પણ વિતરણ કરી શકાતું નથી। એવી જ રીતે એમડીએમ મધ્યાહન ભોજનનો જથ્થો પણ દુકાનદાર મારફતે આપવામાં આવતો હોય છે, તો એમડીએમનો જથ્થો પણ આપણે ઇસ્યુ કરી શકતા નથી। સતત 7 દિવસથી ગ્રાહકો પણ ધક્કા ખાય છે અને દુકાનદાર પણ પરેશાન થઈ ગયેલા હોય। બાયોમેટ્રિક ના આવતી હોય, આમ તો ઘણા બધા દુકાનદાર મિત્રોના પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો માટે અમારો એસોસિએશન લડતું હોય છે। પણ આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો મુખ્ય મુદ્દો અમારો એ જ છે કે સરકારશ્રી અનાજ વહેલું આપી દે, 15 તારીખે આપી દીધી હોય છે અને આજે 7 તારીખ થઈ, હવે અમારે જથ્થાને વિતરણ કઈ રીતે કરવું? આ માસનો જથ્થો અમને ગયા માસની 15 તારીખે દુકાનમાં મળી ગયો અને આવનારા માસનો જથ્થો પણ 15-16 તારીખે આવી જશે। તો હવે જો વિતરણ ન થતું હોય તો કઈ રીતે અમારે એને ગ્રાહકને સંતોષ આપવો?